જય મુરલીધર ડાયરાને કેમ છો? ડાયરો બધો મજામાં ને? તો વાંધો નહીં. જો કે ભગવાન મુરલીધર બધાને રાજી રાજી જ રાખે એવી આશાથી આપણે ચાલુ કરી છે એક નવો વ્લોગ. સવારના વાગી ગયા છે 10. આપણે સહી વાળીએ અને આપણા ઘઉં છે એ 22 દિવસના થઈ ગયા છે અને ઉરિયા નાખીને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. કાલે સાંજે આવ્યો તો મોડો 5:30 થી 6, 5:30 વાગે આવ્યો તો કે આપણે 8 ક્યારામાં ઉરિયા નાખી દીધું હતું. આપણે ઘઉંની અંદર એક ક્યારો પી ગયો છે, બીજામાં પાણી ચાલુ છે અને આ બોર છે ને ત્યાં સુધી આપણે ઉરિયા નાખેલું છે. ટૂંકમાં સાંજે ઉરિયા નાખવાનું કારણ શું કે અત્યારે ઉરિયા ઘઉંની અંદર પડે નહીં. ના પડવાનું કારણ શું કે અત્યારે નખાય નહીં. ખરેખર તમને બતાવું, જે આ ઘઉં છે ને ચાની અંદર હજી પાણી ભર્યા છે. જ્યાં પાણી છે આ પાણીના આવા મોતિયા ભર્યા હોય. આમાં પાંદ હોય ને, પાંદ એની અંદર જે ઠાર આવ્યો હોય ને રાતે ઠાર, એ પાંદની અંદર ઘઉંના પાંદ હોય ને એમાં હાવ બારીક ઝીણા પાણીના ટૂંકમાં પાંદ છે ને ભીના હોય. આપણે ઉરિયા નાખીને તો એની ઉરિયા છે ને એ પાંદમાં ચોંટી જાય, કે ઘઉંની ભૂંગળી હોય ને એમાં ચોંટી જાય ને તો એ પાંદ બરે, એની ફૂટ હોય એ ફૂટ બરી જાય. એના માટે ઉરિયા છે ને ભાઈ બપોરે 11 વાગ્યા પછી નાખવાનું અથવા બપોર પછી નાખવાનું. સવારે દાખલા તરીકે તમારે ઘઉંમાં પાણી ચડાવવાનું હોય તો આગલે દિવસે આવી અને ઉરિયા નાખી જવાનું. જાજુ નહીં નાખવાનું. 8 થી ટૂંકમાં 2 કલાક 3 કલાકનું પાણી, ભાઈ 3 કલાકનું પાણી પીએ ને એટલું ઉરિયા નાખી દેવાનું. આખામાં નાખવાનું નહીં, કારણ કે નાઇટ્રોજન છે ને પછી ઉડી જાય. એ એટલું બધું પડાની અંદર રહેતું નથી. અને ટૂંકમાં ઉરિયા નાખીને એટલે 2 થી 3 કલાકની અંદર એ ક્યારામાં પાણી પૂગી જવું જોઈએ. તો ઉરિયાનું નાઇટ્રોજનનું આ રીતનું હોય તો 3 કલાકથી વધારે એનું ઉરિયા નાખવાનું નહીં. આગલે દીએ બપોર પછી નાખી જવાનું. સવારમાં 11 વાગ્યા સુધી ઉરિયા નાખવાનું નહીં. આ એક ટૂંકમાં નકર અને પાનને હે ને બરી જાય ટૂંકમાં. એટલે આટલું થોડુંક કાળજી લેવાની આપણે. તો હવે મેં 8 ક્યારામાં કાલે આવ્યો હતો ને તે નાખી દીધું છે. હજી 10 વાગ્યા છે, હજી કલાક પછી છે ને આપણે જો આથી આમ ઉરિયા નાખવા વરગવાનું છે. આમ તો જોવા કેવડી મગફળી વીગી, આમ જોઈ લો. આપણે હું કંઈ જીવ નહોતું ને મગફળીમાં, એવું હતું કે કંઈ દોડવા છે જ નહીં આમાં. અને આમાં વીગી તો એ ખબર પડી આ કેવડી મગફળી છે. આમાં પારે નીકળી મગફળી જ વીગી છે. જો પાટલામાં એવી હજી એટલા પોળા ઉપસકાવે. બધી હેઠી જ રહી ગઈ છે ને બધી, કારણ કે આપણે કંઈ જીવ નહોતું. વરસાદનું રાપ માઈને મૂકી દીધી હતી. વરસાદ એવા પડ્યા હતા, હળી ગયું હતું. રાપ માઈને પછી મજૂર ન જડ્યા એમાં મોડું થઈ ગયું હતું ને, સુકાઈ ગયું બધું. પછી દિવાળી મૂકી દીધી હતી. આપણે વિડીયો બનાવીને મૂક્યો છે, જોઈ લેજો આપણી ચેનલ ઉપર જઈને. અને ઘઉંમાં પાણી ચાલુ છે. નારાયણ પાણી ચાલુ. બપોરના વાગી ગયા છે 12 ને 10 વાગ્યા છે. એટલું પીધું છે. આ નાકામ પાણી આવે છે અને ઉરિયાનો સ્ટોક આપણે પૂરો થઈ ગયો છે. આ છેલ્લા નાકામાં આપણે ઉરિયા નાખેલું હતું. હવે એમાં પાણી આવે છે. હવે આમાં ધીરે ધીરે નાખવા વર્ગી જાય. ઓયડીએ છે, ઓયડીમાં ઉરિયા છે ટૂંકમાં ત્યાં થઈને વાવણી ભરી અને બપોરના ટાઈમે કીધું 2 ભેગું થયું, પણ કંઈ વાંધો નહીં. એક નાખું પીએ ને તો હું 2-3 કોથા મારી લઉં, સ્ટોક થઈ જાય પછી આપણે જમી લઈએ. વાવણી ભરી લીધું ઉરિયાનું અને આ ક્યારેથી ઉરિયા નાખવાનું ચાલુ કરવાનું છે અત્યારે. ચાલો કરી દે ફટાફટ. ચાલો અત્યારે પહેલું ઉરિયા છે ને ટૂંકમાં આ રીતે આખા ક્યારામાં હાથ આવી રીતે કરીને તો હાલે.
પછી બીજું ઉરિયા નાખશું ને તો એ હાયરુંમાં નાખવું જોઈએ. ટૂંકમાં તૈયાર હે ને જ્યાં પાટલીમાં આ રીતે આમ નાખવાનું આમ. અત્યારે પેલું ઉરિયા આ રીતનું હાલશે. બપોરે જમી લીધું છે ને અત્યારે જો કે 2:15 થઈ ગયા છે. વાથી તે એટલું પી લીધું છે, આ એટલું બાકી છે. અને હવે ટૂંકમાં છે ને 2-2.5 કલાક પાવર છે. આપણે મને એવું લાગે થોડુંક છે ને તાહણો ને 2 ક્યાર આખા તાહણા જેવું રહી જાય. અને આજે થોડોક તડકા ને ગરમી જેવું છે ભાઈ. આજે થોડુંક વાતાવરણ જો કે આમ તો 3-4-5 દિવસ ત્યાં બગડેલું છે. આજે વાદળા જો વાદળા થઈ ગયા છે, કહોડ જેવું છે ને વાદળા જેવું છે, થોડીક ગરમી જેવું છે. આ ઘઉં જો સીધા નિમાણા પડવા માંડ્યા, કારણ કે ઘઉંને તડકો નડે. તો કે શિયાળું ગમે પીતને હે ને તડકો થોડોક વધારે નડે એટલે થોડાક નિમાણા જેવું દેખાય છે. પાણી પહેલી ઉરિયા નાખીને પાણી પાઈ દીધું અને આપણે ઉરિયાનો પાછો છે ને 3-4 વાહ સુધીનો સ્ટોક કરી લીધો છે. પછી 3 કેરાનો સ્ટોક છે. ઘડીક આપણે વાડીએ જઈને બેસીને આરામ કરીને પછી પાછો ઉરિયા નાખવાનું ચાલુ કરી દઈએ. 5:30 થઈ ગયા છે. લાઇટ વહી ગઈને જો કે અડધી પોણી કલાક થઈ ગઈ છે. આપણા ઘઉં આ બગલા તો જો આ બગલા ઘઉંને માથે આવે ઢારી દો. પાણી પીધું હોય ને ઢારી દે. આ તાહણાના હે ને 4 કટકા રહી ગયા છે. વ્યૂ એમ છે ભાઈ, જોઈ લ્યો લીલું સમ ઘઉં ઉભા ને 4 કટકા રહી ગયા છે. અને આપણે ઘરે જવું છે હવે. ભાગી ધીરે ધીરે ઘરે. નારાયણ પણ જો ધીરે ધીરે એને ઘર બાજુ જાય છે. આપણે પણ ધીરે ધીરે આપણે ઘર બાજુ જઈએ. તો 4 કટકા રહી ગયા છે. ટૂંકમાં કાલે છે ને કલાક જેવું થશે. ફરી પાછા મળશું આવતીકાલે.